સુરેન્દ્રનગર જિલ્લામાં 335 જેટલા પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ ખેડૂતો માટે ભજવી રહ્યા છે શિક્ષકની ભૂમિકા। દેશની ઉન્નતિ માટે દરેક નાગરિકનું સ્વાસ્થ્ય પાયાની જરૂરિયાતોમાં એક છે, ત્યારે પોષણયુક્ત ખોરાક લોકોને મળી રહે તે માટે દેશભરમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશન હેઠળ મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે। પ્રાકૃતિક ખેતી અપનાવવાથી રાજ્યના ખેડૂતોને સ્વાસ્થ્ય સમૃદ્ધિ તરફ નવી દિશા મળી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા સચોટ પ્રયાસ થકી ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। પ્રાકૃતિક કૃષિ એ ગૌ આધારિત કૃષિ છે। પ્રાકૃતિક કૃષિ એ ગૌમાતાની સેવા અને લોકોને સ્વસ્થ જીવન પ્રદાન કરવામાં મહત્વનું યોગદાન આપી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ 32,672 જેટલા ખેડૂતો અંદાજિત 43,122 એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના 235 જેટલા મોડલ ફાર્મ ખેડૂતો માટે શિક્ષક સમાન ભૂમિકા ભજવી પ્રાકૃતિક કૃષિના પાઠ શીખવી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીના આધારે સ્તંભોને અનુસરી બનેલા મોડલ ફાર્મ એક રીતે પ્રાકૃતિક કૃષિના પ્રેરણાધામ પણ બન્યા છે, જેમાં પ્રાકૃતિક ખેતીના આદેશોને કેન્દ્રમાં રાખી પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે। આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરત પટેલે જણાવ્યું છે, ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મ વિકસાવવા માટે 18,500ની આર્થિક સહાય આપવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 235 મોડલ ફાર્મ બન્યા છે। 100 વર્ષ જેટલા મોડલ ફાર્મ તૈયાર કરવામાં આવ્યા છે। પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ તૈયાર કરવા માટે વર્ષ 2024-25માં 16.75 લાખની સહાય ચૂકવવામાં આવી છે। વધુમાં ઉમેર્યું હતું કે મોડલ ફાર્મનો દરજ્જો પ્રાકૃતિક કૃષિના આધારે સ્તંભ છે, તેવા જીવામૃત, ધન જીવામૃત, આચ્છાદન, બીજામૃત, મિશ્ર પાક પદ્ધતિ પ્રાકૃતિક કૃષિના માપદંડ પર ખરા ઉતરે। ઉપરાંત પ્રાકૃતિક કૃષિ ગાય આધારિત હોવાથી ખેડૂતો ગાયનું પાલન પોષણ કરતા હોય એટલે ખેડૂતો ગાય રાખતા હોય તેમના ફાર્મને મોડલ ફાર્મ જાહેર કરવામાં આવે છે। ખેતીનો વ્યાપ વધે તે માટે સતત વિવિધ સ્તરે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ખાસ કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પ્રત્યક્ષ લાભોની જાણકારી મળી રહે, પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરણા મળે તે માટે જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મને વિઝિટ કરાવવામાં આવે છે। પ્રાકૃતિક કૃષિ વિશેના ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનું પણ સમાધાન મળે છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિ અભિયાન તેજીથી આગળ વધી રહ્યું છે। 1000 ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પેદાશો થકી ઘણી સારી આવક પણ મેળવી રહ્યા છે। સુરેન્દ્રનગર આત્મા પ્રોજેક્ટ દ્વારા જુદા જુદા ગામના ખેડૂતોને સમયાંતરે મોડલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવે છે। પ્રાકૃતિક ખેતી ન કરતા હોય તેવા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરિત કરી વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવે છે। જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા માટે આત્મા પ્રોજેક્ટ ટીમ દ્વારા ખેડૂતોની વચ્ચે જ પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે અનુરોધ કરવામાં આવે છે। દીપક સેવાગેલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।